તો આપણે જો આલુ પૂરી બનાવવાની છે તેના માટે આપણે વટાણા પલાળી દીધા છે। અહીંયા આપણે કોકમની ચટણી બનાવવાની છે તો આપણે કોકમને સવારે જ ગરમ પાણીમાં પલાળી દીધા। હવે આપણે એની ચટણી બનાવશું। એમાં 25 ગ્રામ જેટલા કોકમ લઈ લીધા છે। હવે તેમાં આપણે 2 ચમચી ખાંડ નાખી છે, મીઠું નાખ્યું, આખું જીરું નાખ્યું, દળેલું જીરું નાખ્યું, ચટણી નાખી છે અને થોડુંક કોકમ પલાળેલા હતા ને એ જ પાણી નાખ્યું છે અને હવે આપણે આને પીસી લેવાનું છે। તો જો આપણી કોકમની ચટણી મસ્ત બનીને રેડી થઈ ગઈ છે। આને થોડીક જાડી જ રાખવાની કેમ કે આપણે પૂરીમાં ઉપર નાખવાની હોય ને એટલે। જો હવે આપણે ધાણા ફુદીનાની ચટણી બનાવશું, ગ્રીન ચટણી। તો મેં લઈ લીધા છે ધાણા, મરચાં, ફુદીનો, આદુ, આખું જીરું, ખાંડ, લીંબુ અને મીઠું। હવે આપણે ચટણી બનાવી નાખશું। તો જો આપણે અહીંયા ધાણા ફુદીનાની ગ્રીન ચટણી મસ્ત બનીને રેડી થઈ ગઈ છે। તો હવે આપણે વટાણા નાખી દીધા છે, આમાં થોડુંક મીઠું નાખ્યું છે અને થોડીક હળદર નાખી છે। હવે આપણે આને 2 થી 3 વિસલ વાગવા દેશું। આપણે પૂરીનો લોટ બાંધશું, આમાં થોડુંક મીઠું નાખશું, થોડુંક મોણ નાખશું। કઠણ પૂરીનો લોટ બાંધવી એવો લોટ બાંધી લઈશું। પૂરીનો લોટ મસ્ત બંધાઈને રેડી થઈ ગયો છે। હવે આપણે આને 15 થી 20 મિનિટ ઢાંકીને મૂકી દઈશું। આથી આપણે એક સરખા 5 લુવા કરી નાખ્યા છે। હવે આની રોટલી વણશું, જાડી નહીં બહુ પતલી નહીં એવી રોટલી વણી નાખશું। રોટલી વણી નાખી છે, બહુ જાડી નહીં બહુ પતલી નહીં રોટલી વણી નાખી છે। હવે આપણે આની રેડી થઈ ગઈ છે। હવે આપણે બાકીની બધી પૂરી આવી રીતે બનાવી નાખશું એકદમ પતલી। અહીંયા જો આપણી પૂરી બધી બનીને રેડી થઈ ગઈ છે। હવે આપણે આને તળી લઈશું। તળવામાં આવા નથી દેવાની, આવી જ પૂરી તળવાની છે બસ। જો આવી આપણી પૂરી અહીં મસ્ત રીતે તળાઈ ગઈ છે। હવે આપણે એને થોડીક ડીશથી દબાઈ દઈશું। રગડો બનાવી નાખીશું। એના માટે જો આપણે તેલ મૂકી દીધું છે। હવે તેમાં આખું જીરું નાખશું, મરચાં નાખશું, મરચાં ઓલા થઈ જાય પછી એમાં આદુની પેસ્ટ નાખશું, લસણની પેસ્ટ નાખશું, બધું મિક્સ કરી લઈશું। ધાણા જીરું પાવડર નાખશું, ચટણી નાખશું, થોડીક એવી હળદર નાખશું, થોડુંક મીઠું નાખશું આમાં મિક્સ થઈ ગયું છે બધું। હવે આમાં આપણે બટાકા ને વટાણા બાફેલા છે એ નાખી દઈશું। બધું મિક્સ થઈ ગયું છે। હવે આને થોડીક વાર એમને થવા દઈશું, ઉકળવા દઈશું। તો આપણો રગડો અહીં મસ્ત બનીને રેડી થઈ ગયો છે। હવે આપણે આમાં લીલા ધાણા નાખશું। તો રેડી છે આપણો રગડો, મસ્ત બનીને રેડી થઈ ગઈ છે। હવે આને આપણે સર્વ કરશું। તો સૌથી પહેલાં આપણે રગડો નાખશું। હવે આપણે આમાં કોકમની ચટણી નાખશું। આમાં આપણે ગ્રીન ચટણી, હવે આપણે કાંદા નાખશું। હવે આપણે આમાં સેવ નાખશું। તો હવે આપણે અહીં આલુ પૂરી બનીને રેડી થઈ ગઈ છે। તો ચાલો બધા આલુ પૂરી ખાવા।